અષ્ટવક્ર મુનિએ રાજા જનકને જગાડ્યા, જનકે સુખદેવ મુનિને જગાડ્યા, સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને જગાડ્યા, રોહિદાસે વીરોને જગાડી, તોરલે જસનને જગાડ્યો, કૃષ્ણ પરમાત્મા અર્જુનને જગાડ્યો, રૂપોદે માલદેવને જગાડ્યા, અને વાલીરામ બાપુએ તમને જગાડ્યા કે નહીં? જાગવાનું ભાગવાનું નહીં, સંસાર છોડવાનો નહીં. સંસાર છોડવાથી કોઈને કશું મળ્યું? બધા ફોફો મારે છે. અષ્ટવક્ર મુનિએ રાજા જનકને વાત કરી, હે રાજા જનક, કે આ વક્ર કાયામાં અવક્ર સૃષ્ટિનો સર્જનહાર અત્યારે હાલ મોજૂદ છે ની તને ખબર? અને મને વક્ર કાયા એટલે કાયા વિકારી છે. બાળપણ આવે, યુવાની આવે, ઘડપણ આવે, સંસારમાં રહે અને શમશાન મજીનો એક દિવસ નાશ થઈ જવાનો છે. આવી વિકારી કાયાની અંદર નિર્વિકારી પરમાત્મા અત્યારે હાલ મોજૂદ છે ની તને ખબર? આ મનુષ્ય અવતાર મળ્યો છે તો ખરો ને ભાઈ? બોલજો જરા, તમે બોલતા નહીં ને. હવે અમે બે જણા છે, પછી પાછળ કોઈ નહીં હો, ધ્યાન રાખજો. દિલીપ મહારાજ આવશે, મુનિ મહારાજ. મનુષ્ય અવતાર મળ્યો છે તો ખરો ને? બોલો, મળ્યો છે તો બીજો કોઈ મળ્યો છે? મનુષ્ય અવતાર જ મળ્યો છે ને બધો ને? શના માટે મળ્યો છે? કાયમ રહેવા? બોલતા નહીં. કાયમ નહીં રહેવાય. તમારે તો ઘણું રહેવું પડે, રહેવાય એવું નહીં. તમારે તો 5-7 વર્ષ રહેવું હોય તો ઓછું પડે એવું છે આગળ, પણ રહેવાય એવું મળ્યો છે કાયમ રહેવા? થોડા વાળા ભાઈ જવાનું આવશે કે નહીં આવે? આ 14 બ્રહ્માંડ કાળના મોઢામાં છે, જો જવાના. પ્રત્યેક સેકન્ડ આખા વિશ્વની રચના પલટાઈ છે. જેમ બાદ ખેતર પર તરાપ મારે ને, એવી રીતે કાળ તરાપ મારશે. ફૂલ જેમ કરમાઈ જાય, દીવો જેમ બુજાઈ જાય, સૂરજ જેમ આથમી જાય, એક દિવસ આ જીવનનો દીવો રોણો થશે ને. આ જીવનનો દીવો રોણો થઈ જાય પહેલા જાગી જાઓ. અષ્ટવક્ર મુનિ રાજા જનકને જ વાત કરી કે હે રાજા જનક, આ વક્ર કાયમ અવક્ર સૃષ્ટિનો સર્જનહાર અત્યારે હાલ મોજૂદ છે તને ખબર? અને મને ખબર છે એટલે હું વાત કરું છું. અષ્ટવક્ર મુનિની વાત હોય રાજા જનકે કીધું કે મહારાજ, જો આ કાયાનો ગણનારો કાયની અંદર અત્યારે હાલ બિરાજમાન હોય તો કેવો છે, કેવડો છે, કઈ જગ્યા રહેશે બતાવો. રાજા જનક ને આ વાત હોય અષ્ટવક્ર મુનિએ કીધું કે રાજા જનક, કોણના પડદા ખોલીને હોભરી લે કે જીણામો જીણો યા તો મોટાથી મોટો, જીણામો જીણો યા તો મોટાથી મોટો. અરે સારા જગમાં જોવા જાતો કોઈ જડે નહીં જોડો. સારા જગમાં જોવા જાતો કોઈ જડે નહીં જોતો. ગગન વિહારી વાલો ગગન મોગાજે લે, કાયામાં બિરાજે. કાયાનો ગણનારો તારી કાયામાં બિરાજે. ઝીણાથી ઝીણો ને મોટાથી એટલે કીડીની અંદર નાનો અને હાથીની અંદર તરબૂચ જેવો હોય એવો ના હોય. ઝીણામાં ઝીણો પરમાત્માની ખૂબી કેવી છે? આ પરિપૂર્ણ પરમાત્મા કીડીની અંદર ઉતરી કીડી જેવો થઈને દેખાય છે, હાથીની અંદર ઉતરીને હાથી જેવો થઈને દેખાય છે, ઝાડમાં ઝાડ જેવો, પહાડમાં પહાડ જેવો, લેડીઝમાં લેડીઝ જેવો, પુરુષમાં પુરુષ જેવો, બાળકમાં બાળક જેવો, રોમમાં રોમ જેવો, કૃષ્ણમાં કૃષ્ણ જેવો. હોનું પોતે દાગીના બનીને દેખાય છે. વાત પકડજો જરા. હોનું પોતે દાગીના બનીને દેખાય છે, બીજ પોતે ઝાડ બનીને દેખાય છે, લાકડું પોતે ફર્નિચર બનીને દેખાય છે, માટી પોતે ઘડો બનીને દેખાય છે, બીજ પોતે ઝાડ બનીને દેખાય, રૂ પોતે વસ્ત્ર બનીને દેખાય. એ પરમાત્મા પોતે જગત બનીને દેખાય છે. પરમાત્મા જગત બે હોય, બોલતા નહીં. ઉપરથી જાય છે શું કે હિન્દી બોલું?
ખૂબ ખૂબ ધન્યવાદ. વાત જરા ઊંચી લેવલ વાળી જો પકડવાના હોય તો પકડાઈ જાય. કેમ? સમયની મર્યાદા, સમયનો વેગ ચાલી રહ્યો છે. અમારા દિલીપ રામ મહારાજનો અમારા જીવનમાં લાવો છું. દિલીપ